Swayam Prabha. Digital India. Educated India. योगः कर्मसु कौशलम्. નમસ્કાર, હું પ્રોફેસર ડૉક્ટર હિમેશ દોશી, પીડી પંડ્યા કોમર્સ કોલેજ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ. આજે આપણે નાણાકીય હિસાબી પદ્ધતિના મૂળભૂત બાબતોની ચર્ચા કરીશું. મોડ્યુલ 9 વાઉચર અને વ્યવહારોની સમજ. મિત્રો, અગાઉના મોડ્યુલમાં આપણે વાઉચરો પરથી વ્યવહારોની સમજૂતી અને તેની હિસાબી અસર સમજ્યા. વ્યવહારિક ઉદાહરણની ચર્ચા કરી. આ મોડ્યુલમાં આપણે આ જ વિષય પર વધારે ઉદાહરણો લઈને વાઉચર પરથી વ્યવહારોની ઓળખ અને તેની હિસાબી નોંધ વિશે ચર્ચા કરીશું. ઉદાહરણ નંબર 5. નીલ ફર્નિચર અમદાવાદમાં ફર્નિચરનો વેપાર કરે છે. આપેલ વાઉચરો નીલ ફર્નિચર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. આ વાઉચરો કયા વ્યવહાર અંગે છે તે જણાવો અને તે વ્યવહારની હિસાબી નોંધ નીલ ફર્નિચરના ચોપડે કેવી રીતે કરવામાં આવશે તે જણાવો. વાઉચર નંબર 1. પટેલ ટ્રેડર્સનું આ વાઉચર છે. પટેલ ટ્રેડર્સનું નામ ઉપરની જગ્યાએ છે એટલે કે એમને વાઉચર બનાવેલું છે એટલે પોતે વેચનાર ગણાશે અને નીલ ફર્નિચર એ ખરીદનાર છે. એમને શું ખરીદી કરી છે તો આપણે જોઈશું. પ્લાયવુડ સીટ 20 નંગ, દરેક ₹2500 લેખે, કુલ 50,000. સાગવુડ 30 ઘન ફૂટ, ₹1600 લેખે, 48,000. ટોટલ 98,000ની કુલ ખરીદી થયેલી છે. બાદ વેપારી વટાવ 10% લેખે 9,800 એટલે કરપાત્ર મૂલ્ય થયું 88,200. એની અંદર જીએસટી આપણે ઉમેરવામાં આવશે. આઉટપુટ સીજીએસટી 9% લેખે 7,938. ફરીથી એસજીએસટી ઉમેરીશું 9% લેખે 7,938 એટલે ચોખ્ખી રકમ ચૂકવવાની 1,04,076. આ રકમ ચેક નંબર 5689 પંજાબ નેશનલ બેંક નવરંગપુરા શાખાનો તારીખ 1/7/2025 ₹1,04,076 મળ્યો. માલ કે વસ્તુ વેચનાર વેચાણનું બિલ કે ભરતિયું માલ કે વસ્તુ વેચાણ વખતે તૈયાર કરે છે અને આ બિલ કે ભરતિયું તે ખરીદનારને આપે છે. તેથી બિલની ઉપર જે વેપારીનું નામ લખેલ હોય તે વેચનાર હોય. અહીં પટેલ ટ્રેડર્સ વેચનાર છે અને નીલ ફર્નિચર ખરીદનાર છે. બિલની ઉપર કેશ મેમો લખેલ છે અને બિલના અંતે ચેક નંબર 5678 પંજાબ નેશનલ બેંક તારીખ 1/7/2025 ₹1,04,076 મળ્યો. આ બંને વિગતો પરથી જણાય છે કે નીલ ફર્નિચર માર્ટ માટે આ રોકડ ખરીદીનો વ્યવહાર છે. આ વ્યવહારની નોંધ નીલ ફર્નિચરના ચોપડે તેના હિસાબની રોકડ મેળની જમા બાજુ બેંક ખાનામાં નોંધશે અને વિગતના કોલમમાં ખરીદ ખાતે ₹88,200 તરીકે લખશે અને રોકડ મેળની જમા બાજુ બેંક ખાનામાં ખરીદનાર અને વેચનાર બંને ગુજરાત રાજ્યના હોવાથી ઇનપુટ સીજીએસટી ખાતે ₹7,938 અને ઇનપુટ એસજીએસટી ખાતે ₹7,938 લખશે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે જો એક જ રાજ્યની અંદર
ખરીદનાર અને વેચનાર હોય તો વેચનાર આઉટપુટ CGST ખાતે અને આઉટપુટ SGST ખાતે જમા કરે છે, જ્યારે ખરીદનાર ઇનપુટ CGST અને ઇનપુટ SGST ખાતે ઉધાર કરે છે. વાઉચર નંબર 2, ક્રેડિટ મેમો. ક્રેડિટ મેમો એટલે આ ઉધારનું વાઉચર છે. એમાં લક્ષ્મી હાર્ડવેર એમને બનાવેલું છે, એમનું નામ ઉપરની સાઈડે છે એટલે પોતે વેચનાર છે, અને નીલ ફર્નિચર એમનું નામ અંદરની સાઈડે ગ્રાહકમાં છે એટલે પોતે ખરીદનાર છે. એમને શું ખરીદી કરી એ આપણે જોઈએ. તો ડ્રોવર ચેનલ 250 નંગ ₹400 લેખે ₹1,00,000ની ખરીદી. તેના ઉપર IGST 18% લેખે ₹18,000 ઉમેરતા ચોખ્ખી રકમ 1,18,000 થશે. આ વાઉચર લક્ષ્મી હાર્ડવેર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે અને વાઉચરની ઉપરની બાજુ ક્રેડિટ મેમો અને વસ્તુની વિગત ઉપર ક્રેડિટ 20 દિવસ લખેલ છે, જે લક્ષ્મી હાર્ડવેર માટે ઉધાર વેચાણનો વ્યવહાર દર્શાવે છે. આ ક્રેડિટ મેમો નીલ ફર્નિચરને આપવામાં આવેલ છે. તેથી નીલ ફર્નિચર ખરીદનાર છે, તેથી નીલ ફર્નિચર માટે ઉધાર ખરીદીનો વ્યવહાર દર્શાવે છે. નીલ ફર્નિચર આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક ખરીદ નોંધમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹1,00,000 અને નીલ ફર્નિચરે ગુજરાત બહાર ખરીદ કરેલ હોવાથી ઇનપુટ IGSTના ખાતામાં ₹18,000 લખાશે. વાઉચર નંબર 3, ઉધાર ચિઠ્ઠી. નીલ ફર્નિચર માર્ટ એટલે કે નીલ ફર્નિચરની આ ઉધાર ચિઠ્ઠી છે. જેમનું નામ ઉપર આપ્યું હોય અને ઉધાર ચિઠ્ઠી હોય એ તેમના માટે ખરીદ પરત ગણાશે. નીલ ફર્નિચરે લક્ષ્મી હાર્ડવેર પાસેથી ખરીદેલો માલ પરત કરે છે. આપેલ 10 ડ્રોવર ચેનલ ખામીવાળા હોવાથી પરત કરેલ છે, જેના તમારા ખાતે ₹4,760, પડતર ₹4,000 અને ઇનપુટ IGST ₹760 ઉધાર કરેલ છે. આ વાઉચર નીલ ફર્નિચર દ્વારા તૈયાર કરવામાં આવેલ છે. નીલ ફર્નિચર દ્વારા 10 ડ્રોવર ચેનલ લક્ષ્મી હાર્ડવેરને પરત કરેલ છે. તેની ઉધાર ચિઠ્ઠી લક્ષ્મી હાર્ડવેર પર લખેલ છે. તેથી આ વ્યવહાર નીલ ફર્નિચર માટે ખરીદ પરતનો છે. નીલ ફર્નિચર આ વ્યવહારની નોંધ વિશ્લેષણાત્મક ખરીદ પરત નોંધમાં કરશે, જેમાં પડતરના ખાનામાં ₹4,000 અને ઇનપુટ IGSTના ખાનામાં ₹760 લખશે. વાઉચર નંબર 4, ક્રેડિટ મેમો. ઉપર નીલ ફર્નિચર માર્ટનું વેપારી તરીકે નામ આપેલું છે. ઉધાર વ્યવહાર માટેનું આ વાઉચર છે અને અંદરની સાઈડ એટલે કે ગ્રાહક તરીકે પટેલ ટ્રેડર્સનું નામ આપ્યું છે, જે ખરીદનાર છે. એટલે વાઉચર એવું સૂચવે છે કે ઉધાર ખરીદી પટેલ ટ્રેડર્સે કરેલી છે. એના નાણાં જો 10 દિવસમાં ચૂકવવામાં આવશે તો 5% રોકડ વટાવ આપવામાં આવશે. સોફા સેટ નંગ 5 દરેક ₹30,000 લેખે કુલ 1,50,000ની ખરીદી છે. તેમાં CGST 9% લેખે 13,500 વત્તા આઉટપુટ SGST 9% લેખે 13,500 ઉમેરતા કુલ 1,77,000ની ખરીદી થયેલી છે. નીલ ફર્નિચરે પટેલ ટ્રેડર્સને આપેલ ક્રેડિટ મેમો દર્શાવે છે કે આ વ્યવહાર નીલ ફર્નિચર માટે ઉધાર વેચાણનો છે. આ વ્યવહારની નોંધ નીલ ફર્નિચર તેની વિશ્લેષણાત્મક વેચાણ નોંધમાં કરશે, જેમાં વિગતના ખાનામાં પટેલ ટ્રેડર્સ ખાતે અને વેચાણ કિંમતના ખાનામાં ₹1,50,000 તેમજ આઉટપુટ CGSTના ખાનામાં ₹13,500 અને આઉટપુટ SGSTના ખાનામાં ₹13,500 દર્શાવાશે. વાઉચર નંબર 5, જમા ચિઠ્ઠી. નીલ ફર્નિચર ઉપર નામ આપેલું છે. નીલ ફર્નિચરની જમા ચિઠ્ઠી એટલે એનો અર્થ એવો થાય વેચાણ પરત. કોના તરફથી વેચાણ પરત થયું છે તો કહે છે પટેલ ટ્રેડર્સ નિકોલ તરફથી વેચેલો માલ પાછો આવેલો છે. સોફા સેટ નંગ 1
₹30,000 કુલ ₹30,000 એમાં ઉમેરીશું આઉટપુટ CGST 9% લેખે 2,700, આઉટપુટ SGST 9% લેખે 2,700, કુલ રકમ 35,400 થાય. તમારા તરફથી પરત કરેલ સોફા સેટ નંગ 1 પરત મળેલ છે, જેના તમારા ખાતે ₹35,400 જમા કરેલ છે. આ વાઉચરને આપણે હવે જોઈશું. આ વાઉચર નીલ ફર્નિચર દ્વારા તૈયાર કરેલ જમા ચિઠ્ઠી છે, જે દર્શાવે છે કે પટેલ ટ્રેડર્સ દ્વારા સોફા સેટ નંગ 1 નીલ ફર્નિચરને પરત કરવામાં આવેલ છે, જેની સ્વીકૃતિ સ્વરૂપે નીલ ફર્નિચરે પટેલ ટ્રેડર્સને જમા ચિઠ્ઠી મોકલેલ છે અને પટેલ ટ્રેડર્સ ખાતે ₹35,400 જમા કરેલ છે. આમ આ વ્યવહાર નીલ ફર્નિચર માટે વેચાણ પરતનો છે. આ વ્યવહારની નોંધ નીલ ફર્નિચર તેની વિશ્લેષણાત્મક વેચાણ પરત નોંધમાં કરશે, જેમાં વિગતના ખાનામાં પટેલ ટ્રેડર્સ ખાતે, રકમના ખાનામાં વેચાણ કિંમતના ખાનામાં ₹30,000, આઉટપુટ CGSTના ખાનામાં ₹2700, આઉટપુટ SGSTના ખાનામાં ₹2700, એમ કુલ રકમના ખાનામાં ₹35,400 લખશે. વાઉચર નંબર 6. નીલ ફર્નિચર એમને એક રસીદ તૈયાર કરેલી છે અને આ રસીદમાં લખેલું છે કે પટેલ ટ્રેડર્સ ખાતે જમા ₹1,41,600 પૂરા. ICICI બેંક નિકોલ શાખાનો ચેક નંબર 3210 તારીખ 25/7/2025 રોજ મળેલો છે. ચેક વસૂલ થયેલો છે. એની આપણે વિગત જોઈશું. આ વાઉચર નીલ ફર્નિચર દ્વારા પટેલ ટ્રેડર્સને આપવામાં આવેલ રસીદનું છે. આ વ્યવહારમાં નીલ ફર્નિચરને પટેલ ટ્રેડર્સ તરફથી ઉધાર વેચાણની બાકી રકમ ₹1,41,600 એટલે કે ઉધાર વેચાણ ₹1,77,000 બાદ વેચાણ પરત 35,400 એમ ચોખ્ખી રકમ ₹1,41,600 ચેકથી મળેલ છે, જેની નોંધ નીલ ફર્નિચર તેના રોકડ મેળની ઉધાર બાજુ કરશે, જેમાં વિગતના ખાનામાં પટેલ ટ્રેડર્સ ખાતે અને બેંકના ખાનામાં રકમ ₹1,41,600 લખશે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે પટેલ ટ્રેડર્સ દ્વારા તેમણે કરેલ ઉધાર ખરીદીના 10 દિવસ બાદ બાકી રકમની ચૂકવણી કરવામાં આવે હોવાથી રોકડ વટાવનો લાભ પટેલ ટ્રેડર્સને મળશે નહીં. વાઉચર નંબર 7. પંજાબ નેશનલ બેંકમાંથી આપેલો આ ચેક છે અને આ ચેક લક્ષ્મી હાર્ડવેરને આપેલો છે. તારીખ 20/7/2025 રોજ ₹70,000નો ચેક નીલ ફર્નિચર દ્વારા આપવામાં આવેલો છે. આપણે વાઉચરને સમજીએ. નીલ ફર્નિચર દ્વારા લક્ષ્મી હાર્ડવેરને ચૂકવણી કરવા માટે લખેલ ચેક છે, જે નીલ ફર્નિચર માટે ચેકથી કરેલ ચૂકવણી છે. આ વ્યવહારની નોંધ નીલ ફર્નિચર તેના રોકડ મેળમાં જાવક બાજુ એટલે કે જમા બાજુ બેંકના ખાનામાં નોંધ કરશે અને વિગતમાં લક્ષ્મી હાર્ડવેર ખાતે અને બેંકના કોલમમાં ₹70,000 લખશે. હવે એક રસીદ આપેલી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આપણને રસીદ આપેલી છે. આપણે નીલ ફર્નિચર છીએ અને આપણે મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદમાં ₹40,000 ભરેલા છે. વિગત આ પ્રમાણે છે. નીલ ફર્નિચર નવરંગપુરા તરફથી આભાર સાથે ₹40,000 અંકે ₹40,000 પૂરા પંજાબ નેશનલ બેંક નવરંગપુરા શાખા અમદાવાદનો ચેક નંબર 789 તારીખ 21/7/2025 રોજ મે 2025 રોજ વર્ષ 2025-26 કરવેરા પેટેનો મળેલો છે. તો આ વાઉચર વિશે સમજીશું. આ વાઉચર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને નીલ ફર્નિચર પાસેથી વર્ષ 2025-26ના કરવેરા પેટે મળેલ ચેકની રસીદ છે, જે નીલ ફર્નિચર માટે કરવેરાની ચૂકવણી દર્શાવે છે. આ ચૂકવણીની નોંધ નીલ ફર્નિચર તેના રોકડ મેળમાં જમા બાજુ વિગતના ખાનામાં કરવેરા ખાતે અને બેંકના ખાનામાં ₹40,000 લખશે. વાઉચર નંબર 9. નીલ ફર્નિચર નામ ઉપરની સાઈડે છે એટલે એમને આ વાઉચર બનાવેલું છે. વાઉચર ચૂકવણી અંગેનું છે. એમાં લખેલું છે ઉધાર ખાતું, ગાડા ભાડા ખાતે ઉધાર, રકમ ₹500, ગાડા ભાડાના રોકડા ₹500 ચૂકવ્યા તેના. વાઉચરને આપણે સમજીશું. આ વાઉચર નીલ ફર્નિચર દ્વારા ચૂકવેલ ગાડા ભાડાના ₹500નું છે. આ હિસાબી વાઉચર છે, જે હિસાબનીશ તૈયાર કરે છે અને ચૂકવણી મંજૂર કરવાની સત્તા ધરાવનાર મેનેજરની સહી કરાવશે. આ વ્યવહારની નોંધ નીલ ફર્નિચર તેના રોકડ મેળમાં જાવક બાજુ એટલે કે જમા બાજુ રોકડના ખાનામાં કરશે અને વિગતના ખાનામાં ગાડા ભાડા ખાતે અને રકમના ખાનામાં ₹500 દર્શાવશે. મિત્રો, આ ઉદાહરણના વ્યવહારો આપણે વાઉચર પરથી કેવી રીતે ઓળખવા અને તેની હિસાબી નોંધ કેવી રીતે કરી શકાય તે આપ બરાબર સમજી ગયા હશો. હવે આપણે બીજું એક ઉદાહરણ સમજીએ. ઉદાહરણ નંબર 6. આપેલ વાઉચરો પ્રિયા ફૂટવેરના છે. આ વાઉચરો પરથી પ્રિયા ફૂટવેર માટે વ્યવહારો ઓળખીને તેની નોંધ પ્રિયા ફૂટવેરના હિસાબી ચોપડે કેવી રીતે કરવામાં આવશે તે સમજાવો. વાઉચર નંબર 1. બેંક ઓફ ઇન્ડિયા, CG રોડ શાખા, અમદાવાદ. પ્રિયા ફૂટવેર ખાતે જમા. ચાલુ ખાતા નંબર આપેલો છે અને ₹20,000 500x40ની નોટો એમ કુલ 20,000 પેન સ્લીપથી બેંકમાં ભરવામાં આવેલ છે. આ વાઉચરને આપણે સમજીએ. આ વાઉચર પ્રિયા ફૂટવેર દ્વારા તેના બેંક ખાતામાં રોકડ ₹20,000 જમા કરાવી તેના પેન સ્લીપના અડધિયાનું છે. આ વ્યવહારની નોંધ પ્રિયા ફૂટવેર તેના રોકડ મેળમાં કરશે. આ વ્યવહારમાં રોકડ અને બેંક બંને સંકળાયેલા હોવાથી જમા ખર્ચીનો વ્યવહાર ગણાશે. એટલે કે રોકડ અને બેંક બંને ખાનામાં નોંધ થશે. રોકડ મેળની ઉધાર બાજુ વિગતના ખાનામાં રોકડ ખાતે અને રકમ ₹20,000 બેંકના કોલમમાં લખાશે. જ્યારે રોકડ મેળની જમા બાજુ વિગતના ખાનામાં બેંક ખાતે અને રકમ ₹20,000 રોકડના કોલમમાં લખાશે. જમા ખર્ચીનો વ્યવહાર હોવાથી આ વ્યવહારની ખતવણી કરવાની ન હોય ખાતા વહી પાના નંબરના કોલમમાં બંને બાજુ જખ લખાશે. વાઉચર નંબર 2. ક્રેડિટ મેમો એટલે આ ઉધાર વાઉચર છે. બાટા ઇન્ડિયા લિમિટેડનું આ વાઉચર છે. તેમનું નામ ઉપરની સાઈડે આપ્યું છે એટલે પોતે ઉધાર માલ વેચાણનો સંકેત થાય છે અને નીચે ગ્રાહકના નામમાં પ્રિયા ફૂટવેરે ખરીદી કરેલી છે. લેડીઝ ચપ્પલ 50 નંગ, દરેક ₹800 લેખે કુલ 40,000ની ખરીદી છે. આમાંથી વેપારી વટાવ 10% લેખે ₹4,000 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹36,000 થશે. નોંધ: જો 10 દિવસમાં નાણાં ચૂકવવામાં આવશે તો 5% રોકડ વટાવ આપવામાં આવશે. આપણે આ વાઉચરને સમજીએ. આ વાઉચર બાટા ઇન્ડિયા લિમિટેડ, મુંબઈ દ્વારા પ્રિયા ફૂટવેરને આપેલ ક્રેડિટ મેમો છે, જે દર્શાવે છે કે બાટા ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રિયા ફૂટવેરને ઉધાર વેચાણ કરવામાં આવેલ છે. પ્રિયા ફૂટવેર માટે આ વ્યવહાર ઉધાર ખરીદીનો છે, જેની નોંધ પ્રિયા ફૂટવેર તેની ખરીદ નોંધમાં કરશે. વાઉચર નંબર 3. ક્રેડિટ નોટ એટલે કે જમા ચિઠ્ઠી.
કોની છે તો કે છે બાટા ઇન્ડિયા લિમિટેડની આ જમા ચિઠ્ઠી છે. અંદરની સાઈડે નામ આપ્યું છે પ્રિયા ફૂટવેર, સીજી રોડ, અમદાવાદ. એટલે પોતે ખરીદનાર હશે એટલે એમના માટે ઉધાર ચિઠ્ઠી ગણાશે. તેમણે લેડીઝ ચપ્પલ 2 નંગ ₹800 લેખે કુલ 1600 રૂપિયાના ચપ્પલ પરત કરેલા છે. 10% વેપારી વટાવ કાપતા ₹160 વેપારી વટાવ બાદ થશે એટલે ચોખ્ખી રકમ 1440 થશે. લેડીઝ ચપ્પલ 2 જોડી ખામીવાળા હોવાથી આપે પરત કરેલ છે, જે પરત મળેલ છે, જેના તમારા ખાતે ₹1440 જમા કરેલ છે. આપણે આ વાઉચરને સમજીએ. આ વાઉચર બાટા ઇન્ડિયા લિમિટેડ દ્વારા પ્રિયા ફૂટવેરને આપેલ ઉધાર ચિઠ્ઠીનું છે, જે દર્શાવે છે કે પ્રિયા ફૂટવેર દ્વારા બાટા ઇન્ડિયા લિમિટેડને માલ પરત કરવામાં આવેલ છે. તેથી આ વ્યવહાર પ્રિયા ફૂટવેર માટે ખરીદ પરતનો છે. આ વ્યવહારની નોંધ પ્રિયા ફૂટવેર તેની ખરીદ પરત નોંધમાં કરશે. વાઉચર નંબર 4 કેશ મેમો. આ રોકડ માટેનું વાઉચર છે. પ્રિયા ફૂટવેરનું નામ ઉપરની સાઈડે આપેલું છે, એટલે કે વેપારી છે, તેમણે માલ વેચેલો છે. રીના વર્માને માલ વેચવામાં આવેલો છે. ચપ્પલ 1 નંગ, ભાવ ₹700, કુલ ₹700 થશે. એમાંથી રોકડ વટાવ 10% લેખે 70 બાદ કરતાં ચોખ્ખી રકમ ₹630 થશે. આ વાઉચરને આપણે સમજીએ. આ વાઉચર પ્રિયા ફૂટવેર દ્વારા રીના વર્માને આપેલ કેશ મેમો છે, જે દર્શાવે છે કે પ્રિયા ફૂટવેર દ્વારા રીના વર્માને રોકડ વેચાણ કરવામાં આવેલ છે. જેથી પ્રિયા ફૂટવેર માટે આ વ્યવહાર રોકડ વેચાણનો છે, જેની નોંધ પ્રિયા ફૂટવેર તેના રોકડ મેળમાં આવક બાજુ એટલે કે ઉધાર બાજુ વિગતના ખાનામાં વેચાણ ખાતે અને રોકડના ખાનામાં ₹630 લખશે. વાઉચર નંબર 5 ક્રેડિટ મેમો છે, એટલે કે આ ઉધાર વાઉચર છે. વેપારીનું નામ આપેલું છે વુરફુલ કુશે ફર્નિચર, થલતેજ, અમદાવાદ. એમને માલનું વેચાણ કરેલું છે. કોને વેચાણ કર્યું છે તો ગ્રાહકનું નામ છે પ્રિયા ફૂટવેર, સીજી રોડ, અમદાવાદ. વેચાણમાં ઓફિસ ટેબલ 1 નંગ ₹28,000, કુલ ₹28,000. ખુરશી 1 નંગ ₹12,000 એટલે કુલ 12,000. રકમ કુલ થશે 40,000. જો 10 દિવસમાં રકમ ચૂકવવામાં આવશે તો 10% રોકડ વટાવ આપવામાં આવશે. આપણે આ વાઉચરને સમજીએ. આ વાઉચર વુરફુલ કુશે ફર્નિચર દ્વારા પ્રિયા ફૂટવેરને આપેલ ક્રેડિટ મેમો છે, જે દર્શાવે છે કે વુરફુલ કુશે ફર્નિચર દ્વારા પ્રિયા ફૂટવેરને ફર્નિચરનું ઉધાર વેચાણ કરવામાં આવે છે. તેથી પ્રિયા ફૂટવેર માટે આ વ્યવહાર ફર્નિચરની ઉધાર ખરીદીનો છે, જેની નોંધ પ્રિયા ફૂટવેર ખાસ આમ નોંધમાં કરશે, જેમાં ફર્નિચર ખાતે ઉધાર અને વુરફુલ કુશે ફર્નિચર ખાતે જમા ₹40,000 કરવામાં આવશે. અહીં નોંધપાત્ર બાબત એ છે કે ફર્નિચરની ઉધાર ખરીદી છે. ખરીદ નોંધમાં નોંધ થશે નહીં, કારણ કે ખરીદ નોંધમાં માત્ર ઉધાર ખરીદેલા માલની જ નોંધ કરવામાં આવે છે. તેથી આ વ્યવહાર પ્રિયા ફૂટવેરની ખાસ આમ નોંધમાં નોંધ કરવામાં આવશે. વાઉચર નંબર 6 વુરફુલ કુશે ફર્નિચર, થલતેજ, અમદાવાદ. રસીદ નંબર 12 તારીખ 30/7/2025 આપેલી છે. આભાર સહ પ્રિયા ફૂટવેર, સીજી રોડ, અમદાવાદ પાસેથી બાકી રકમની સંપૂર્ણ પટાવટ પેટે ₹4,000 રોકડ વટાવ કાપીને ₹36,000 અંકે ₹36,000નો
બેંક ઓફ ઇન્ડિયા સીજી રોડ અમદાવાદ શાખાનો તારીખ 30/7/2025નો ચેક નંબર 5678 મળેલ છે. આપણે આ વાઉચરને સમજીએ. આ વાઉચર વુરફુલ કુશે ફર્નિચરે પ્રિયા ફૂટવેરને આપેલ રસીદનું છે. આ રસીદમાં વુરફુલ કુશે ફર્નિચરને પ્રિયા ફૂટવેર તરફથી મળેલ ચેક અને આપેલ રોકડ વટાવનો ઉલ્લેખ છે. પ્રિયા ફૂટવેર માટે આ ચૂકવણીનો વ્યવહાર છે. પ્રિયા ફૂટવેર માટે આ વ્યવહાર તેના લેણદાર વુરફુલ કુશે ફર્નિચરને ચેકથી ચૂકવેલ ₹36,000 અને ₹4,000 મળેલ રોકડ વટાવનો છે, જેની નોંધ પ્રિયા ફૂટવેર તેના રોકડમેળમાં કરશે. રોકડમેળની જમા બાજુ વિગતના ખાનામાં વુરફુલ કુશે ફર્નિચર ખાતે અને બેંકના કોલમમાં ₹36,000 અને વટાવના કોલમમાં ₹4,000 લખાશે. વાઉચર નંબર 7 એરટેલ અમદાવાદનું આ વાઉચર છે. પ્રિયા ફૂટવેર સીજી રોડ અમદાવાદે આ વાઉચર લીધેલું છે, એટલે એનો અર્થ એવો થાય કે એરટેલ લિમિટેડમાં પ્રિયા ફૂટવેરે પૈસા ભર્યા હશે. માસ જુલાઈ 2025ના બિલ ₹900નો અંકે ₹900 પૂરા પ્રીપેઇડ રિચાર્જના રોકડમાં મળેલ છે. આપણે સમજીશું આ વાઉચર એરટેલ લિમિટેડે પ્રિયા ફૂટવેરને આપેલ રસીદનું છે. આ વ્યવહારમાં પ્રિયા ફૂટવેર દ્વારા કરાયેલ મોબાઈલ બિલની રોકડમાં ચૂકવણી કરેલ છે, જેની નોંધ પ્રિયા ફૂટવેર તેના રોકડમેળની જમા બાજુ વિગતના ખાનામાં મોબાઈલ બિલ ખાતે અને રોકડના કોલમમાં ₹900 લખશે. મિત્રો, આ ચર્ચા સાથે આપણે આ મોડ્યુલની આપણે પૂર્ણાહુતિ કરીએ. હું આશા રાખું છું કે આપને વાઉચર પરથી વ્યવહારોની ઓળખ અને તેની હિસાબી અસર વિશે આપ સારી રીતે સમજી ગયા હશો. આ મોડ્યુલમાં આપણે વાઉચરો ઉપરથી વ્યવહારોની સમજૂતી અને તેની હિસાબી અસર સમજવા વ્યવહારિક ઉદાહરણની ચર્ચા કરી. હવે પછીના મોડ્યુલમાં પણ આપણે આ જ વિષય પર વધારે ઉદાહરણો લઈને વાઉચરો પરથી વ્યવહારોની ઓળખ અને તેની હિસાબી નોંધો વિશે ચર્ચા કરીશું. મિત્રો, પ્રેક્ટિસ ચાલુ રાખશો. ઓલ ધી બેસ્ટ.